શું કરો છો દાદીમાં? જો ને બેટા તારી મમ્મી મને વાંચતા લખતા શીખવાડે. મમ્મી તું મને સવારે કહેતી હતી પેલું પર્યાવરણ સંતુલન વાળું મને શીખવાડ લે રાજવા. હા પણ હાજી એને ઘાસ લાવ્યો જ્યાં લેતો આય. લે મમ્મી ઘાસ. જો તને હું સમજાવું, આ બે પલ્લા સરખા છે ને, હવે હું એક પલ્લામાં હાથી મૂકું, એક બાજુ હાથી મૂકું તો શું થયું, એક પલ્લું નીચે નમ્યું ને. હવે હાથી ઘાસ ખાય? સરખા છે ને તો સંતુલન કહેવાય. જો આમાંથી હું હાથી લઈ લઉં તો આ સંતુલન કહેવાય. અરે મમ્મી આ તો પેલા ચીચવા જેવું છે, પણ પર્યાવરણમાં અસંતુલન કેવું? બેટા, પ્રાણીઓ, નાના જીવજંતુઓ, મનુષ્યો, વનસ્પતિ વગેરે આપણે બધા એકબીજા ઉપર આધારિત છીએ. એમાંથી એક પણ ઓછું થાય તો પર્યાવરણમાં અસંતુલન થાય, જેમ હમણાં ત્રાજવામાં જોયું ને એમ. મમ્મી આ કચરો, મેણીઓ, પાણી, જમીન એ પર્યાવરણને શું અસર કરે? બેટા, આ પર્યાવરણના ઘટકો જેવા કે હવા, પાણી, જમીન, સૂર્યપ્રકાશ વગેરેમાં કચરો ભળે છે તો પર્યાવરણ બગડે છે. જેમ કે હવામાં ધુમાડો ભળે છે તો વાતાવરણ દૂષિત થાય છે. બરોબર મમ્મી, હું સમજી ગઈ. હવે હું લેસન લખવા જાઉં છું. આવડી ગયું? હા બેટા, મને આવડી ગયું. હા તો મારે પેલા લેસન કરાવવું હોય. હવે હું જાઉં. આ સહાય એટલે શું? સહાય એટલે મદદ. બેટા, અક્ષર તો સારા કાઢ. ક્યાં જાય છે? ક્યાં ને મમ્મી, નિશાન તાકવાનું રમવા જઈએ છીએ. ઉભા રહ્યો. મમ્મી પાછું તારે હવે રમવા તો જવા દે. મહેશ, હાલ તો તને સમજાવ્યું. તમે બધા એક કામ કરો, 5 વસ્તુ વીણી લાવો, હું તમને એક સરસ રમત રમાડું. બધા આવી ગયા? તમે બધા વસ્તુ લઈ લઈને આયા? હા તો તું શું લાવી? હું લખાય દેખાય જાકે. તું? હું મીડિયા અને શંખલા લાવી. હું કાગળ લાવી. હું એરંડા ને ઢેકડા લાવી. હું લીલા પાંદડા અને લોખંડ લાવી. હું પ્લાસ્ટિક લાવી. હું કોથળીઓની લાકડાની. તો બધાની વસ્તુઓ ભેગી કરી દે. સારું, આપણે જે તમે વસ્તુ લાયા એ અલગ અલગ, જે કુદરતે બનાવેલી અને માનવે બનાવેલી અલગ અલગ ભાગમાં ગોઠવી દઈએ. માનવે વસ્તુ બનાવી, ટ્રેક્ટર, ઘર, ગાડી એ બધું આપણે બનાવી શકીએ. હા, એ તો માનવ જ બનાવી શકે ને. અને જે કુદરતે બનાવી આપણે બનાવી શકીએ? તો તમે જે ડેટકા, કાચંડા મારવા જાઓ એમાંથી એક પણ જીવ ઓછો થાય તો આપણા પર્યાવરણમાં અસંતુલન ઊભું થાય. સમજ્યા? સારું, હવે કાચિંડા ને ડેટકા ને મેં નહીં મારી. તો ચલો તમે બધા તૈયાર થઈ જાઓ, નિશાળ જવાનું. ચાલ મહેશ, તારે પણ નિશાળ જવાનું છે, તને તૈયાર કરું. મમ્મી, આપણી વાછરીને ચરવાના મૂકક ને ચોખ્ખું પાણી આપજે. ક્યાં સુધી ચરવાની મોકલવાની? જ્યાં સુધી આખું ગામ ચોખ્ખું ના થાય ત્યાં સુધી. કાચિંડા અને ડેટકાને તો બહુ માર્યા. તને ખબર છે આપણે બધાને મારીશું આપણું શું થશે? મચ્છર અને જીવજંતુનું પ્રમાણ વધી જશે ને આપણને જીવતા નહીં છોડે. તને આવું કોણે કીધું? મારી મમ્મીએ. તો સારું, હવે કાચિંડા અને ડેટકાને આપણે નહીં મારીએ.
તો આજે આપણે વૃક્ષો વાવવાના છે એટલે ખાડા કરીએ. સાપનું બચ્ચું શું છે? શું આવી બતાવી દો મને. લાવ. ક્યાં છે? જો બાળકો, આ સાપનું બચ્ચું નથી, પણ આ શું છે? અળસિયું છે. તેને આપણે જૈવિક પરિબળ કહીએ. અને એવા ને એવા બીજા અજૈવિક પરિબળો હોય એ પણ વનસ્પતિને ઉપયોગી છે. જૈવિક અને અજૈવિક એટલે શું? જૈવિક પરિબળ એટલે જેનામાં જીવ હોય એને જૈવિક પરિબળ કહેવાય, અને જેનામાં જીવ ના હોય એને અજૈવિક પરિબળ કહેવાય છે. એ કેવી રીતે સાહેબ? કે જ્યારે આપણે કોઈ પણ વનસ્પતિ હોય તો એને હવા, પાણી, સૂર્યપ્રકાશ આ બધા પરિબળો મળી શકે તો એ વનસ્પતિ ત્યાં ઉગે છે. અને આ બધું ના મળે અને આ જૈવિક પરિબળ અને અજૈવિક પરિબળો બંને પણ મળે એને આ વનસ્પતિને ખૂબ સહાય કરે છે. સાહેબ અમારા ઘેર તો લીમડો એમણે મૂકી જતો. ઘણી વનસ્પતિ એવી હોય કે એને કોઈ જમીન અનુકૂળ આવી ગઈ હોય અને જમીનની અંદર ફળદ્રુપતા હોય તો એની જગ્યાએ ઓટોમેટિક ઉગે છે. એને પછી કોઈ આપણે જરૂર પડતી નથી. આપણે જંગલમાં જોઈએ છીએ, જંગલમાં કોઈ વનસ્પતિ ઉગાડવા જાય છે ના, ત્યાં એના જમીનની અનુકૂળને લક્ષીને એ ત્યાં ઉગે છે. એવું કેવી રીતે થાય છે? તો જ્યારે સૂર્યપ્રકાશની ગરમી, તાપમાન, પાણી અને આ બધા પરિબળો એકબીજા સાથે મળી અને આ વસ્તુ બને એટલે એ જગ્યાએ વનસ્પતિ પેદા થાય છે. જેમ હવામાનની અંદર ફેરફાર થાય ને. હવે મને ખબર પડી કે વધુ ઠંડી અને ગરમીથી બેચેની કેમ લાગે છે. સાહેબ આ અજૈવિક પરિબળોથી મારી વાસળી તો કઈ નહીં થાય નહીં. શું થયું છે તારી વાસળીને? થઈ તો કઈ નથી સાહેબ, પણ મને સપનું આવ્યું હતું કે મારી વાસળી મીણિયા ખાઈને બીમાર પડી હતી, એટલે આવા અજૈવિક પરિબળોથી કઈ નથી થાય નહીં. આપણે માનવ જીવ છે એ પોતાની જરૂરિયાતને સંતોષવા માટે અમુક પરિબળોને નુકસાન કરે છે, એટલે જે આપણી આહાર કડી છે એ તૂટી જાય છે. આહાર કડી એટલે શું સાહેબ? તે કેવી રીતે બને? તો આહાર કડીમાં કેવું હોય કે એક જીવ બીજા જીવ ઉપર આધાર રાખે છે. તમે બધા આ બાજુ આવો, હું તમને મોડલ દ્વારા સમજ આપું.